હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. આવતીકાલના ગુજરાતીના પેપર માટે મોસ્ટ ટાઈમ બી ટૂંકા પ્રશ્નો અહીં આપું છું. આ પ્રશ્નો ખાસ કરી લેજો, આવતીકાલે 100% આવવાની શક્યતા વધારે છે. બાકી મોટા પ્રશ્નનો વિડીયો મેં આપેલો જ છે. નિબંધો, મોટા સવાલો એમાંથી લઈ લેજો. આ એક વાક્યના પ્રશ્નો અને તેના જવાબો છે. સવાલ છે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં હતા? તો રામાયણ, મહાભારત અને 12 કથાઓના પુસ્તકો. બીજો, નીતાબહેનના પતિ સંજયનું મૃત્યુ શાથી થયું હતું? તો જવાબ, નીતાબહેનના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું હતું. ત્રીજો, અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? જવાબ, પોતાની માતા પિતા માટે સમય નથી. નરેને કઈ તાલીમ લીધી હતી? નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. કુમારી મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપ્યું? જવાબ, નાજુક વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે છે આ મુદ્દા પર. છઠ્ઠો સવાલ, હોસ્પિટલની શોભામાં શાથી વધારો થઈ શકે? જવાબ, ખાટલા ખાલી પડ્યા રહે એથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે. સાતમો સવાલ, સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? જવાબ, સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. આઠમો સવાલ, લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? જવાબ, લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાની સલાહ અમલમાં મૂકી. નવમું, ગિરમારનો ધોધ કઈ નદી પર પડતો હતો? જવાબ, ગીરા નદી પર. પછી, માતા પિતાને કયા ઘાટ ઉપર આવેલો છે? માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું છે. તો આ રીતે પાકા કરજો, આમાંથી આવવાની શક્યતા છે. થેન્ક યુ વેરી મચ.